यस्याग्नया तपतिखे तपनो हिमांसु शांतये करे सुखयति प्रकट प्रतापम् वाते प्रकर्षमपहाय समीरणोऽपि धर्मारिनाशकमहं हरे कृष्ण मीळे धर्मारिनाशकमहं हरे कृष्ण मीळे वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहां विचिन्तये। ओम श्री हरि कृष्णाय नमो नमः। श्री नरनारायण देवाय नमो नमः। ओम श्री राधा कृष्ण देवाय नमो नमः। ओम इष्टदेवाय श्री स्वामिनारायणाय नमो नमः। बोलो श्री नरनारायण देवनी लक्ष्मी नारायण देव गोपीनाथ जी महाराजनी स्वामीनारायण भगवाननी बधाय भक्तों ने जय स्वामीनारायण। આજે પવિત્ર ભગવાનનો પાટોત્સવ, આજે અંતિમ દિવસ ભક્તિ નિધિની કથા આપણે સાંભળીએ છીએ. ભગવાનનો ભક્ત હોય એને ભક્તિ કરવાની હોય. નિષ્કુળાનંદ સ્વામી ભક્તિ નિધિમાં એમ કીધું કે ભક્ત થઈને ભક્તિ કરજો. સમજાઈ ગયું? ભગત થઈને ભક્તિ કરજો. પહેલું ભગત થવું પડે, પછી ભક્તિ કરાય. પેલું કોન્ટ્રાક્ટર બનવું પડે, પછી કન્સ્ટ્રક્શનનું કામ કરાય. પેલો કડીઓ તૈયાર થાય, પછી તમે કામ રાખી આપો ને. આવડતું જ ન હોય ને કામ રાખવા જાવ તો ન થાય. સમજાઈ ગયા? એટલે ભક્તિ કરવી છે તો પહેલાં ભગત થવું. ભગત થવું એનો અર્થ ઠરાવ કરવો કે ભગવાને મને મનુષ્ય જન્મ આપ્યો તો મારે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. ભક્તિ કરવી જોઈએ, ગમે તે પરિસ્થિતિમાં ભક્તિ કરવી. માન થાય, અપમાન થાય, સુખ થાય, દુઃખ થાય, ગમે તે પરિસ્થિતિમાં મારે ભક્તિ કરવી છે. દેશ હોઈએ કે વિદેશ હોઈએ, સાજા હોઈએ કે માદા હોઈએ, ભક્તિ કરવી તો નિયમિત ભક્તિ કરવી. આપણે જીવવું હોય તો એટલો તો ઠરાવ કરવો પડે ને કે રોટલો ટાણા માથે ખાવો પડશે, પાણી પીવું પડશે. જીવવું હોય તો આટલું તો નક્કી કરવું પડે ને. મોડું થાય કે વહેલું થાય, ખાવું તો પડશે. જો જીવવું હોય તો, મરી જવું હોય તો એમાં તો બરાબર ને. એમ ભક્તિ કરવી છે તો ભગત થાય છે. સવારે એક સરસ પદ આવ્યું હતું કીર્તન કે સરળ થાવ. સરળપણે વર્તું. સર્પે ઓમ ફૂંફાણા મારતો હોય, આડો ટેઢો હાલતો પણ ઘરે આવે ને સીધો થઈ જાય. સરળ વર્તવે છે સારું રે મનવા,
સ્વામીના શબ્દો તારું કીધીએ નહીં બગડે સરળ વર્તી સો. ભાઈ તમે ગ્રહસ્થ છો, તમારે ઘર ચલાવવું છે ને, તોય તમારા સ્વભાવ તમારી પ્રકૃતિ એ હોમી દેવી પડે. ઘરમાં ઠેડાઈ કરો તો હાલતા નથી. વડીલ વડીલ ન થયો હોય તો પરિવાર એને એક બાજુ કરી દે. દેખાય ગયું તમને? એટલે ત્યાં પણ સરળ વર્તવું પડે છે. તમે જ્યાં કામ કરો છો ત્યાં હરખા ના હાલો તો કંપની કે ભાઈ હાલતા થઈ જાઓ. જ્યાં જેવું કરવું ઘટે ત્યાં તેવું કરીએ. અહીંયા એક નિષ્કુળાનંદ સ્વામી પદ લઈ આવ્યા છે. ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાનને સાથે રાખીને કરીએ, ભગવાનને પ્રગટ ભાવ રાખીને કરીએ. હું જ્યાં જ્યાં જાઉં છું મારા ભેગા ભગવાન છે. ભગવાન રજે રજમાં છે, કણે કણમાં છે. સ્વામી કહે છે હજુર રહીએ હાથ જોડી રે હરીશું, હજુર રહીએ હાથ જોડી. હે બીજા સર્વેની સાથેથી તોડી રે સંતો, હજુર રહીએ હાથ જોડી. લોક પરલોકના સુખ સાંભળી, ધન્ય માની ન દેવું ધ્રોળી. મરીચી જળ જેવા માની લેવા, તેમાં ખોવી નહીં ખરી મોડી રે હરીશું, હજુર રહીએ હાથ જોડી. હીરાની આંખ્ય સુણી હૈયે હરખી, છતી છે તેન નાખીએ ફોડી. તેમ પ્રભુજી પ્રગટ પખી, નથી વાત કાંઈ રૂડી રે હરીશું, હજુર રહીએ હાથ જોડી. સ્વામી કે પ્રગટ ભગવાનની ભક્તિ હું પૂજા કરું છું. આપણે મૂર્તિમાં આહવાન કરીએ, આગચ્છ ભગવાન દેવ સ્વસ્થાના પરમેશ્વર, અહમ પૂજામ કરિષ્યામિ સદા ત્વમ સન્મુખો ભવ. આપણે વસ્ત્રના કટકાથી ભગવાનનું માર્જન કરીએ છીએ, ભગવાનને આહવાન કરીએ છીએ, બોલાવીએ છીએ, ત્યારે એ મૂર્તિમાં ભગવાન પ્રગટ છે. એવો ભાવ રાખીને ભગવાનનું દર્શન કરીએ, ભગવાનને જમાડીએ, ભગવાનને હાથમાં માળા લઈને મંત્ર જાપ કરીએ. તપની માળા પરિક્રમા દંડવત, ભગવાન પ્રગટ છે, હાજર છે. મારી ભક્તિને ભગવાન સ્વીકારે છે એમ સમજી અને ભગવાનની ભક્તિ કરીએ તો એ પ્રગટની ભક્તિ લેખે લાગે. તમે જો ઉદ્યમ કરો, ભાવ શું છે તમારો? અમારા પરિવારનું પોષણ કરવું છે, તો પોષણ તો કરવું જ પડશે. પરિવાર બનાવ્યો છે, પણ એમાં એવો ભાવ આવે કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે પોતાના શું કીધું, પોષ્ય વર્ગનું પોષણ કરો. આ ભગવાનની આજ્ઞાથી હું કરું છું ત્યારે એ ભક્તિ બની જશે. હું કમાણી કરીશ, એમાં ઠાકોરજીનો ભાગ કાઢીશ, હું દાન પૂર્ણ કરીશ. મારા મા બાપની સેવા કરવાની આજ્ઞા ભગવાને આપી છે. દીનજનને વિશે દયાવાળા થવાનું છે. આ બધી મારે સેવા છે. આ ભગવાનની આજ્ઞા. એ પ્રગટ ભાવ રાખીને, ભગવાનની આજ્ઞાને પ્રગટ રાખીને કરશું તો એ બધું લેખે લાગશે. આપણી મહેનત પરસીનો બધું કામ લાગી જશે. સ્વામી કે પ્રગટની વાત કેવી છે? આપણે આંખ છે, આંખ જેવી એવી, ઊંચી હશે, નીચી હશે, ઝીણી હશે, જાડી હશે, એ કમ્પેરમાં નહીં હોય. એક ઓછું જોતી હશે, એક વધારે જોતી હશે, તો
તો ડૉક્ટરને કંઈ સમજાવી દે તો ગ્લાસ નાખી દે, જાડો જૂનો એડજસ્ટ કરી દે આપણને. જેવી હશે એની ઓરિજિનલ આંખ, ઓછું દેખતું હશે કે વધારે દેખતી હશે, ઓરિજિનલ આંખ એ જ આપણને કામ આવશે. કોઈ એમ કે ભાઈ તારી આંખમાં જો હીરા જડી દે ના તો આંખ રૂપાળી બહુ લાગે. હે, આંખમાં હીરા કોટેશન કરી અને હીરા બેસાડી દે, આંખ એવી રૂપાળી એટલે ફોટા બહુ મસ્ત આવશે. બોલો શું કરાય? તમે શું કહો? હીરા નખાવાય કે ન નખાવાય? લાખ વાળો 2 લાખ વાળો નખાય કે ના નખાવાય? બોલતા નથી કોઈ. નખાવાય ના નખાવાય? હવે આપણી આ આંખ તો ભૂરી હોય, કંઈક વળી ફૂલું પડી ગયું હોય તો જાત જાતના રૂપ લઈ લીધા હોય. અરે જેવી હોય તેવી પ્રગટ ઓરિજિનલ એ આપણી આંખ છે ને એનાથી દેખાશે. હીરા જડાવશો તો દેખાશે નહીં, ફોટા પડાવશો તો રૂપાળી લાગશે. એમ ભક્તો, આપણને જે પ્રગટ ભગવાન સ્વામિનારાયણ, પ્રગટ ભગવાન રાધા કૃષ્ણ કે રામ જેની જે ઉપાસના કરતો હોય ને એ ભગવાનનો પ્રગટ ભાવ, એનું જે સેવન, એની જે મરામત, એની જે ભક્તિ એ જ ફળદાયી બનશે. સ્વામીએ બીજું વાત કરે છે, રૂડો રોકડો દોપ્ય દોકડો આવે નાવે કામ સ્વપ્નની ક્રોડી, તેમ પ્રગટ વિના જે પ્રતીતિ તે તો ગધો માન્યો કરી ઘોડી. તમારા કને હાથમાં 1 રૂપિયો હોય તો એ રાખવા કામ આવે કે નહીં? ક્યાંય ના આવે તો ગલાપેટી મૂકવા તો કામ આવે. હે, પણ સ્વપ્નમાં તમને કરોડ રૂપિયા હાથમાં આવી ગયા હોય તો એ કામ આવે? કામ આવે? કરોડ રૂપિયા આવી ગયા આવ્યો તો એ કામ ના આવે ને? હા, નિષ્કુળાનંદ સ્વામી કહે છે પ્રગટ વિના જે ભક્તિ કરીએ એના એ કેવું છે? ગધેડાને ઘોડું માની લીધું એવી. બેઠો ગધેડા માથે માને ઘોડું તો એ ઘોડાની હારે હાલવાનું નહીં હાલે. પ્રગટ પ્રભુની ભક્તિ અતિ ભલી, મરજો જણાતી હોય થોડી, નિષ્કુળ આનંદ નિશ્ચય એમ જાણો છે ભવ સિંધુ તરવા હોળી. સ્વામી એમ કહે છે કે ભગવાનમાં પ્રગટ ભાવ રાખી અને ભક્તિ કરશો ના, એ ભલે થોડી ભક્તિ હશે ના તો એ કામ લાગશે. સંસાર સાગરમાં તરવા માટે એ નાવ બની જશે. ભાઈ, આપણે અત્યારે સભામાં બેઠા છીએ, ભગવાનને સંભાળીને મંત્ર જાપ જપાતો હોય. ક્યારેક તમે કામેથી આવી જાઓ, તમારા ઘરે આવો ને થોડીક વાર રિલેક્સ થાય, હાથમાં માળા લેજો. સાંજે પછી વારું કરીને કરો, વારું પહેલાં કરી લો, નાહીને ફ્રેશ થઈ જાય. મારા પાસે 5 મિનિટ છે, ચાલો થોડોક મંત્ર જાપ જપી લો. ભગવાનમાં પ્રગટ ભાવ રાખીને, મહારાજને હાજર કરીને, મારા સન્મુખ મહારાજ બેઠા છે એમ કરીને ભજન કરે. ખાલી હાથમાં માળા નહીં હો, મન ભેગું રાખજો. શાસ્ત્રો તો એમ કહે છે કે ઇન્દ્રિયોથી કરેલી ભક્તિ ફળ આવશે, એની સાથે મન ભળશે તો એ વિશેષ થશે અને એમાંય જીવમાં ભજન કરે. હૃદયમાં મહારાજને ધારીને કરેલું ભજન એ થોડું હશે, બહુ ફળદાયી બનશે. કેવી કેવી ભગવાન આપણી રક્ષા કરે, કેવી કેવી આવડત આપે. તમે અનુભવ હશે, નહીં ભણેલા વ્યક્તિઓ લાખોની કંપનીના માલિક હોય છે, ભણેલા ગણેલા માણસો હજી ફિક્સ પગારમાં એ ખુરશીમાં બેહવા ગયા ભાઈઓ, અને ઓલી પેલી મજૂરી મહેનત કરીને આજે મોટા. મને આફ્રિકામાં એક હરિભગતને મેં પૂછ્યું, મેં કીધું આવડી મોટી કંપની તમે ચલાવો છો, ભણ્યા છો કેટલું? તો કે સ્વામી 1.5 ચોપડી ભણ્યો, 1.5 ચોપડી. અમારા બાપા વાડીમાં હાંઢિયો રાખ્યો હતો, હાંઢિયો ખેડતો હતો. વળી
એમની સ્વામી કને બેઠો તો સ્વામી કે અહીંયા તારો રોટલો નથી, તું જા આફ્રિકા જા. એ મહેમાન બનાવી, બાપાને વાત કરી, બાપુ કે વાંધો નહીં, સ્વામી કહેતા હો તો જા. પછી સ્વામી મને આવડતું કાંઈ નથી, કેમ કરું, શું કરું? સ્વામી કે બીજું આવડે કે ન આવડે, તને પૂજા કરતા આવડે? એટલું સ્વામી પૂછ્યું. મોટા સંત પૂજા કરતા આવડે? હા, એ સ્વામી દરરોજ કરો, પૂજા રાખજે. હે તને ખાવાની ખબર હે? ખાવાની ખબર હે? તો કે ખબર હે, કેમ ખાવું, શું ખાવું? નહીં, ડુંગળી, લસણ, વઘાણી આવી અખાત વસ્તુ, હે માંસ ન ખાવું, મછલી નહીં ખાવાની, એ ખાવાનો ખોરાક. ભગવાને આપણા માટે કેટલા સરસ અનાજ બનાવ્યા છે, એ આપણો ખોરાક ખાજે, ભગવાનને ધરાવીને જમજે. હા, ન ખાવાનું ન ખાજે, ન કરવાનું ન કરજે. હા, ધર્મ નિયમમાં રહેજે. જા, તારા ભેગા ભગવાન રહેશે. હરિભગતને મેં કીધું ત્યારે એણે કીધું કે સ્વામી મને આટલી ભલામણ કરી હતી કે પૂજા રાખજે, ભગવાનને ભેગા રાખજે, એ ધર્મ નિયમમાં રહેજે, જા તારા ભેગા ભગવાન છે. અરે સ્વામી, હું અહીંયા દોરા બનાવું છું, દોરીઓ બનાવું છું, મોટા મોટા દોરડા બનાવું છું, હે કપડાં, હે બનાવવાની ફેક્ટરી, પછી કપડાં સીવવાની ફેક્ટરી, એનો માલ રો મટીરિયલ મંગાવવું, નિકાસ કરવો. અરે મારી ભેડીઓ છે, પથ્થરની ખાણ છે, કેટલા ધંધા છે. મેં કીધું અભણમાં ઇંગ્લિશે નહીં શીખેલો? એ કે બધું સારા ઠાકોરજી સેટઅપ કરી દીધું. સ્વામી માણસો એવા દઈ દીધા ઠાકોરજી, જ્યાં જ્યાં જાઉં ત્યાં એવા સારા માણસો, વફાદાર માણસો, ભણેલા ગણેલા માણસો, અભણની નોકરી કરે અને એવું મસ્ત સેટિંગ ચાલે. બોલો, આ કામ થાય છે ભગવાનના ભક્તો. એટલે હિંમતમાં રહીને આપણે પોતાને કંગાલ કેદી ન માનવા, દુર્ભાગી કેદી ન માનવા. સત્સંગી જીવનમાં કીધું, પોતાને દુર્ભાગી કેદી ન માનવા. અને ઉદ્યમશીલ વ્યક્તિ છે, ઉદ્યમશીલ વ્યક્તિ છે, એને વિદ્યા અને ધન ક્યારે દુર્લભ નથી, એ સુલભ છે. ભગવાન એના ભેગા ભળે છે, બરકત દેતા જાય છે. મહારાજ કે સૌનો પ્રેરક હું ભગવાન, અગણિત વિશ્વની ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના કોઈથી તરણ ન તોડા. સમજી ગયા ને? એટલે એના ભેગા ભગવાન છે. એટલે હિંમત ના હારવી, અમારા ભેગા ભગવાન છે. ભગવાનને હંમેશા આપણે પ્રગટ રાખીએ. ભગવાનને પ્રગટ રાખીને નિષ્કુળાનંદ સ્વામી કે આટલી વસ્તુ શીખી લેજો. હવે એક પદ એવું સરસ આવે છે કે ભવજળ તરવા હરિ ભક્તિ કરો જી, અન્ય તજો તેહ વિના અન્ય તજો આગરો જી, શુદ્ધમાન ચિત્તે ભક્તિ આદરો જી, તેમાં તન મન મમત પર હરો જી, તન મન મતને તજી ભજી લેવા ભાવે ભગવાન. હે તેમાં વર્ણાશ્રમ વિદ્યાવાદનું અળગું કરી અભિમાન. નિષ્કુળાનંદ સ્વામી કે ભવજળ તરવા માટે હરિની ભક્તિ કરો, તે વિના બીજો આગ્રહ છોડી દો. શુદ્ધ મન શુદ્ધ ચિત્તથી ભક્તિનો આદર કરો, તન મનની મમતાનો પણ ત્યાગ કરો. સ્વામી કે તન મનની મમતા છોડવી, વર્ણાશ્રમ વિદ્યાવાદનું અભિમાન અડગું કરી. હા, અને હવે કહે છે સ્વામી, કોઈ દિન હીનમતી માનવી, ગરીબ ગ્રસે તેની ઉપર તીખપ તજી કરવો ઉપાય સુખ સંજોગનો. સર્વ ઠેકાણે સમજવા છે અંતરજામી અવિનાશ,
રખે કોઈ મુજ થકી પણ તન ધારીને ઉપજે ત્રાસ. હવે ભગત થયા એટલે આટલી વસ્તુનું અનુસંધાન રાખવું, અને અમે સાધુ થયા હોઈએ તો અમારે શું કરવું જોઈએ, અમે શું કરીએ તો શોભીએ. અહીંયા સ્વામી એમ કહે છે, કોઈ દિવસ હીનમતી માનવી ગરીબ ગ્રસેલ રોગનો તેની ઉપર ટીકપ તજી કરવો ઉપાય સુખ સંજોગ. બહુ મોટો ગુણ છે આ માણસનો. ભગવાનના ભગત બનીએ એના પહેલા માણસ બનવું પડે, માણસના ગુણ શીખી રાખવા પડે. અહીંયા એમ કીધું, કોઈના પ્રત્યે ગરીબ માણસ છે એના પ્રત્યે હીન બુદ્ધિ ન માનવી. આ દુર્ભાગી છે, આ તિરસ્કાર કરવા લાયક છે, એ ભગવાનના ભક્તને કીધી નહીં કરવા. પૂર્વના બિચારાના કેવા કર્મ હોય. આપણને અત્યારે લાંચા, ગરીબ, તિરસ્કૃત થયેલો વ્યક્તિ આપણને જોવા મળે સ્વામી કે એના પ્રત્યે ખરાબ વૃત્તિથી જોવો નહીં. એને ગરીબ હોય, રોગથી બિચારો ઘેરાયેલો હોય તો એના પ્રત્યે તીખકનો ત્યાગ, હટપર, વાઘરા, આમ હલકા શબ્દો વાપરીને એનું અપમાન કરવાની જે વૃત્તિ ભગવાનના ભક્તને સ્વામી કે નહીં હોય. શું કરવું? આપણાથી એને હેલ્પ થાય, મદદ થાય એવી ભાવના કરવી. તમારાથી શક્તિ પ્રમાણે એને આપવા યોગ્ય છે એ આપો. મહારાજના વખતમાં બનેલું સ્વામિનારાયણ ભગવાન કચ્છમાં કાળા તળાવ વધારેલા. કાળા તળાવમાં ધનજી સુધારનગરે સ્વામિનારાયણ ભગવાન હતા. બપોરનો સમય, સંતો ગામમાંથી ભિક્ષા માગીને જે કંઈ મળ્યું બધા થોડું થોડું કરીને જમી લીધું. મહારાજ જમ્યા. મહારાજ એક ઓરડામાં વિશ્રાંતિ લેવા ગયા. આ બાજુ આત્માનંદ સ્વામી વગેરે સંતો બેઠા હતા. મહારાજના પાર્ષદ ડુંગરજી બેઠા હતા. અને એ સમયે એક ભિક્ષુ આવીને માંગણી કરી કે મહાપુરુષ સંન્યાસીના વેશમાં આવ્યા અને માંગણી કરી કે કંઈક મહાપુરુષો તમારી પાસે કંઈક હોય, વટકો રોટલા દેવો તો કંઈક આપો, ભૂખ લાગી છે. આત્માનંદ સ્વામીએ બહુ સરસ જવાબ આપ્યો કે મહાપુરુષ તમે આવ્યા, 15 મિનિટ વહેલા આવ્યા હાથના તો થોડામાં થોડું આપણે બાકી લીધું હોત, પણ અમારી પાસે અત્યારે કાંઈ નથી. હવે બીજું શું થાય? અમે ભિક્ષા માગીને લઈ આવ્યા, તમે ગામમાં જાઓ, દયાળુ માણસો તમને ભિક્ષા આપશે. સ્વામીએ જવાબ આપ્યો. એને સંતોષથી સંતોને વંદન કરી નીકળવાની તૈયારી કરે ને, ત્યાં મહારાજના ડુંગરજી પાર્ષદ હતા. ઘણી વખત ઘમંડ, અભિમાન આપણામાં ભર્યું હોય ને ત્યારે જરૂર નથી, વગર જરૂરી પણ આપણે બોલી નાખીએ. આત્માનું સ્વામી જવાબ આપી દીધો. જવાબ મળ્યા પછી રવાના થાય છે. ત્યાં ડુંગરજી પાર્ષદથી રહેવાનું નહીં. એ શું બોલ્યા? લંગોટા. લંગોટી બાંધી હોય ને સંન્યાસી, એકે લંગોટા હાલ્યો આવ્યો. અહીંયા શું તારા હારું અમે થોડું રાખ્યું છે? એમ હાલે આવો, ટાણામાંથી માગો, એ અમારી ઘરે થોડું હોય. આવું બોલ્યા. જરૂર હતી હકીકતમાં? બોલ્યા. સ્વામિનારાયણ ભગવાને સાંભળ્યું. મહારાજ ઉભા થઈ ગયા. મહારાજ નારાજ થઈ ગયા કે ડુંગરજી, આ કોણ હતું ખબર છે તમને? આ અક્ષરધામના મુક્ત આવ્યા હતા. આપણા આંગણે કોણ આવે છે આપણે ક્યાં ખબર છે? આ અક્ષરધામના મુક્ત આવ્યા. માંગણી મૂકી. આત્માનંદ સ્વામીએ સંતોષકારક જવાબ આપી દીધો. એને સંતોષ પણ થઈ ગયો. એ જવાની તૈયારી કરી, પણ તું હલક પદુડો, દોઢ ડાયો, આ બોલ્યો તું, આ મુક્તનું અપમાન કર્યું છે. મારા બહુ ખીજાયા, બહુ વઢ્યા.
આ આપણા સ્વભાવની કરડી વૃત્તિ. કોઈ ગરીબ માણસ છે, કોઈ ભિક્ષુક માણસ છે, કોઈ બીમાર માણસ છે, એના પ્રત્યે તમે ખરાબ વૃત્તિથી એને જુઓ છો, એ મોટો પાપ છે. એવી બીમારી આપણે પણ આવી શકે છે ભાઈ. બીમારી તો જેને બીમાર થયા હોય એને ખબર હોય છે કે એની લાચારી હોય છે. આજે તમે હોસ્પિટલોમાં જાઓ ને ત્યારે ખબર પડે કે જિંદગીની બીમારીઓ લઈને બેઠા છે. કોઈ કિડનીના પ્રોબ્લેમ છે, કોઈને હાર્ટના પ્રોબ્લેમ છે, કોઈના માઇન્ડના પ્રોબ્લેમ છે. હમણાં અંજારમાં એક ભગત દરરોજ વ્હીલચેરમાં લઈને એના બાપ લાચાર છોકરો, બધી બાજુથી બેલ્ટ બાંધેલું છોકરો, એક દી મને કહે કે સ્વામી આને કેદી સારું થશે? બોલો. બાપ સેવા કરે છે. માધા પર ગયા હતા, માધા પર યુવાન એનો દીકરો છે. આજે 35 વર્ષનો યુવાન પણ શરીર એકદમ જકડાઈ ગયું. એકનો એક દીકરો, બાપ માં બે ભેગા થઈને એની સેવા કરે છે. બરાબર. કેના કેવા પ્રારબ્ધ, કેની દેની લેણી આપણે કલ્પના નથી કરી શકતા. જેની પાસે પગ નબળો હશે, જેની પાસે આંખ હાથ નબળા હશે, એને પણ એમ હશે કે મારા એના જેવા હાથ હોય તો, મારા એના જેવા પગ હોય તો. બધા ઈચ્છે છે. પણ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ કીધું છે, હાથ ડેમેજ છે એને એવું કીધી ન કેવું ઠૂઠા મંઢા, એવી તોછડી વાત ક્યારેય ન કરવી. એને મદદરૂપ થાવ. આંધળો હોય તો એને સુરદાસ, એને વહાલ આપીને પ્રેમથી એને બોલાવો, એને મદદરૂપ થાવ. નિષ્કુળાનંદ સ્વામીએ પણ કીધું છે, ભગવાનનો સાચો ભક્ત કયો? હે અતિ રે દયાળુ દિલના, હે પડે કષ્ટે નકાર, પ્રાણધારીને પીડે નહીં, હે પર પીડે પીડા. સાચા ભક્ત કેને કહેવાય? અતિ દયાળુ દિલના, પડે કષ્ટ ના કાય. અરે કોઈને દયા કરવા જાઓ તો કદાચ કષ્ટ પડે તો સહન કરી લેજો, એનાથી કંટાળજો નહીં. અતિ દયાળુ દિલના, પડે કષ્ટ ના કાય, પ્રાણધારીને પીડે નહીં, પર પીડે પીડા. મારાથી બીજા કોઈને પીડા તો ન જ થવી જોઈએ, મારાથી કોઈને તકલીફ ન થવી જોઈએ. હા, મારાથી થાય એટલી હું એની સેવા કરું. સ્વામી એમ કે ભગવાનના ભક્તને તો કેમ કરવાનું? સર્વ ઠેકાણે સમજવા છે અંતર્જામી અવિનાશ, રખે કોઈ મુજ થકી પણ તન ધારીને ઉપજે ત્રાસ. અલ્પ જીવની ઉપરે પણ રખે દયા, અતિ દિલમાં પેખી પેખી ભરે પગલા, રખે થાય અપરાધ કાયા. ભગવાનના ભક્તને એમ જ હોય કે મારાથી કોઈને તકલીફ ન થવી જોઈએ. તમે પરિવારમાં, ગામમાં, સમાજમાં, સત્સંગમાં રહેતા હો, ખ્યાલ રાખો બોલવામાં. હું બોલીશ એને દુઃખ ન પહોંચે. આત્મવત સર્વભૂતાની પશ્યે. મને કોઈક આવું કંઈ કહી દે તો મને કેવું લાગે છે, એમ હું એને કહીશ તો એને દુઃખ લાગશે. આ સત્સંગને ખ્યાલ રાખવો પડે. બરાબર. કોઈ સેવા કરવા આવતા હોય, સેવા કરતા હોય ને, હા તું હટને પરી, તને શું ખબર આજકાલ હાલી આવીએ, એમ પુરુષ પણ કહી દેતા હોય. અમે ઓસ્ટ્રેલિયા ગયા, ભક્તિ સંઘ ભેગા હતા. અમે હરિભક્તો, થોડા હરિભક્તો આવવાના, મંદિરે આવવાના બંધ થઈ ગયા હતા. એટલે અમે ઉપાય કર્યો, એ ભગત આવે કેમ મંદિરે? ફોન કર્યો, ભગત મંદિરે નથી આવતા. આમ થાય તેમ થાય. અમે પ્લાન કર્યું, એ ના આવે તો આપણે એના ઘરે જઈએ. અમે કીધું અમને તમારા ઘરે પધરામણી કરવા આવવું છે. અમે 3 સંતો હતા, સુકુમુનિ, ભક્તિ સ્વામીને હું યોગ મંડળ માટે ગયા હતા. પછી
સુખમુનિને કીધું તમે મંદિરમાં કથા કરજો. અમે ભગતની પધરામણી કરી, તમારા જેટલા ભાઈ બંધો ને નારાજ થઈ ગયા હોય એવા બધા ભેગા થાજો, અમને મળવું છે. તો અમે જઈને મળ્યા, હસી ખુશીની વાતો કરી. જ્યારે નજીકમાં આવ્યું એટલે દિલ ખોલીને એ લોકોએ પણ વાત કરી કે મંદિરમાં આમ થાય છે, તોછડાપણું થાય છે, તિરસ્કૃતિ થાય છે. અમે પછી એને સમજાવ્યું. બીજી એને વાત કરી કે મંદિરમાં આવી વ્યવસ્થા જોઈએ કે દેશથી, આફ્રિકાથી, લંડનથી બધા હરિભક્તો આવે તો એ હરિભક્તો નવા આ દેશના અનઅનુભવી હોય છે, કાંઈ ખબર ન હોય છે, એના કાયદા કાનૂનને જાણતા ન હોય, તો આપણા મંદિરમાં એક એવી વ્યવસ્થા હોવી જોઈએ કે એને ગાઈડ કરે, એને માર્ગદર્શન કરે. અરે એને મકાન જોઈતું હોય તો ગોતી દેવું, અરે કોઈ સરકારી કાર્યવાહી હોય એ કરવા માટે આપણે એને આગળ વધીએ, આપણી સલાહ લે તો એ બધું કામ એનું થઈ જાય, આવી વ્યવસ્થા ખપે. એ કાંઈ કરતા જ નથી, કાર્ય કરતા. ઘણી બધી એને કીધું. અમે કીધું ભાઈ તમે અહીંયા બેસી ગયા તો તમે કેની સલાહ દેશો, તમે શું કરશો? મેં કીધું એમ બેવાય નહીં, એમ બેવાય નહીં. મેં કીધું તમે જ મંદિરમાં આવતા રહ્યો, ભેગા જ રહ્યો, ક્યાંક ક્યાંક સૂચના દેતા જઈએ, અધૂરું પૂરું કરતા જઈએ. બધી વખતે બધી વાત આપણી રહે કે ન રહે, પણ ભેગા રહીએ, સુધારો કરતા જઈએ. અને તમે સત્સંગમાં આગેવાની ધરાવતા હો, સેવા ભક્તિ ભજન બધું કરતા રહો, કરતા એક દી તમે જ કાર્યકર્તા બનો. મેં કીધું અત્યારે જે કાર્યકર્તા છે એને કાંઈ આવડતું નથી, એને કોઈ દિશા નથી, એ કરવાના નથી, એ 100% છે. પણ તમે જ્યારે કાર્યકર્તા થાઓ તો એ કરી શકો કે ન કરી શકો? અત્યારે તમે એક બાજુ આવી ગયા, રિયાઈ ગયા, તો એ થવાનું એ નથી થવાનું. તમે જ ભેગા રહ્યો, એક દિવસ તમે પોસ્ટ ઉપર આવશો તો કામ થશે. નારાજ ન થવા, બેસી ન રહેવા. બાયુના પ્રશ્ન હતા. બાયુના એવો પ્રશ્ન આવ્યો કે સ્વામી બાયુ કેવાય કે પુત્રની ગોળે તોડી લે કે, એટલે કે પ્રસાદી દેતી હોય બાયુ, તો લાઈન હાલતી હોય તો કોઈ બાઈ વાતચીત કરતો હોય તો હરણ છોડ્યું પ્રસાદ લઈ લો ને, આમ તોછડાઈ બોલે. એટલે કહેવાનું મન જ નથી થતું. ન તો એમ કેવું જોઈએ, હાલજો બહેનો પ્રસાદ લઈ લેજો, એમ કેવું જોઈએ ને. બધાને પ્રેમ જ બોલે છે ભાઈ. પણ હવે ઈ પોસ્ટ ઉપર ઈ છે તો ઈ એના સ્વભાવ પ્રમાણે કામ કરે છે. તમારા સારા સ્વભાવ છે તો તમે ત્યાં જશો તો સારા સ્વભાવથી વ્યવહાર કરશો ને, એટલે ધીરે ધીરે તમે નારાજ ન થાવ, ઇન્વોલ્વ થઈ જાઓ અને આ સત્સંગ આપણે હાથવા. મારી વાત કહેવાની એ છે કે આપણે અહીંયા સત્સંગ સમુદાયમાં રહીએ ને તો એકબીજાને હેલ્પફુલ થઈએ, મદદ કરીએ, સારો ભાવ રાખીને એકબીજાને સત્સંગમાં જોડીએ, એકબીજાને સેવામાં જોડીએ. આવા સરળ સોફ્ટ સ્વભાવ આપણા જોઈએ. નિષ્કુળાનંદ સ્વામી કે અલ્પ જીવની ઉપરે પણ રાખે દયા અતિ દિલમાય, દેખી પેખીને ભરે પગલા રખે થાય અપરાધ થાય. આ સત્સંગમાં બેઠા હોઈએ તો મારા દ્વારા કોઈનો અપરાધ ન થાય, એનો હંમેશા સ્વામી કે ખ્યાલ રાખવો. સ્થાવર જંગમ જીવ જેહ તેહ સર્વના સુખ દે, પશુ પંખી પ્રાણધારી પર કરે નહીં કરુણા ને. સ્વામી કે ભગવાનના ભક્તને સ્થાવર સ્થિર એટલે કે ઝાડવા વગેરે સ્થિર બધા જીવો છે. કેટલા જંગમ જીવો હરતા ફરતા, પશુ પક્ષી કૂતરા બિલાડા બધા. સ્વામી કે બધાને માટે ભગવાનનો ભક્ત સુખરૂપ હોય છે. કોઈને દુખી કરવા માટે પશુ પંખી પ્રાણધારી ઉપર કરે નહીં કરુણા ને, કોઈના ઉપર કરડી દૃષ્ટિ ન કરે. એટલે જાજડી ઋષિની વાત કરે સંતો. જાજડી ઋષિ હતા, ધ્યાનમાં બેઠા, ધ્યાન કરતા કરતા એનામાં ઐશ્વર્ય બહુ આવી ગયું, પાવર બહુ ભરાઈ ગયો. અને પછી આંખ ખોલી તો ખરેખર પોતાને પણ અનુભવ થયો કે મારામાં
એનર્જી, દિવ્ય શક્તિ આવી છે. ભક્તો, ઇન્દ્રિયોનો સંયમ કરો ને તો શક્તિ આવે. આપણે વાત સાંભળી છે, ગાંધારી આંખે પાંટા બાંધ્યા પતિવ્રતપણું માટે, પણ જ્યારે પાંટો કાઢીને દુર્યોધનને જોયો ને, આખો વજ્રનો બનાવી દીધો. એવી તાકાત. એટલે આપણે ઇન્દ્રિયો પર સંયમ. ખરેખર તમને ખબર છે ને, લોટામાં પાણી ભર્યું હોય, કુડામાં પાણી ભર્યું હોય, અને જો અકબંધ કુડું હોય તો એમને પાણી ભર્યું પણ ઠીલું થઈ જાય તો ટીપું 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 કરીને કુડો ખાલી થઈ જાય. એમ આપણે મંત્ર જાપ, સાધના, ભજન, સેવા આ બધું કરીએ, આપણામાં પાવર ભરાય, પણ આત્મા પાવર સ્રવી ન જાય. એ ખ્યાલ રાખો. કોઈના ઉપર ખરાબ ભાવ થાય તો ખતમ થઈ જાય આપણો પાવર. હો ભાઈ, હા, કોઈના ઉપર દુર્ભાવ કરો, અણહકનું લઈ લો, કોઈને હેરાન કરવાનો સંકલ્પો થાય, ખાલી અહીંયા સંકલ્પ કરો ને આને તો બુશટ નાખવી જોઈએ, એવો સંકલ્પ થઈ જાય ને તો તમારું સાધના બધી વેરાઈ જાય ભાઈ. હો, એટલે ક્યારે પણ કરડી દ્રષ્ટિ, ખરાબ ભાવ કોઈના પ્રત્યે કરવો નહીં. આ જાજડી ઋષિ તપસ્યા કરી, જાગ્યા. જાગ્યા પછી જાગતાની સાથે ઝાડ ઉપર બગલી બેઠી હતી અને ઉપરથી ચરખી. બગલી ચરખી. અરે ભાઈ, કેટલા સમયથી ધ્યાન કરે છે, પણ ધ્યાન મગ્ન હતા તો કેટલાય પક્ષીઓ એના ઉપર ચરક્યા. ત્યાં સુધી વાંધો નતો, પણ જાગ્યા અને જાગ્યાને ચરકી અને એનો સ્વભાવ બગડ્યો. તું મારા માથે ચરકી, ફરી મર, આટલું જ બોલાયું. બગડી પડી, તરફડી મરી ગઈ. આવો એક સંકલ્પ કર્યો તો આ કામ થઈ ગયું. એટલું નહીં, એને દયા ના આવી. એને મનમાં એમ થયું કે હા, હું ધ્યાન મુદ્રામાં બેઠો હતો તો મારામાં પાવર આવી ગયો. હવે ઈ પાવર હવા ભર દીધી એને. પછી ગામમાં ભિક્ષા માગવા ગયા. ભિક્ષા માગવા ગયા, ગ્રસ્તને આંગણે જઈને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ માંગણી મૂકી. બાઈ પતિવ્રતા નારી હતા, પોતાના પતિને જમાડતા હતા, પતિની સેવા કરતા હતા. અને આ મહાત્માજી જાંજલી ઋષિ ઊભા રહ્યા, ફરીવાર સાદ કર્યો, ભિક્ષા દેહી. ભાઈ આવ્યા નહીં, ફરીથી બોલ્યા તો ધીરે ધીરે આનો પારો ચડતો ગયો, ક્રોધ આવતો. મારા જેવો મહાન ઋષિ આવ્યો અને એનો આદર નહીં, એનો સત્કાર નહીં, મારો સાથ સાંભળતી નથી, દાદ દેતી નથી. ક્રોધ ચડી ગયો. સાપ દેવાની તૈયારી કરી. સાપ દેવાની તૈયારી કરી. બળબડ ચાલુ થઈ ગયું. હા, ટેમ્પરેચર ચડી જાય, ખબર ને? તપેલી માથે ખીચડી મૂકી હોય, ટેમ્પરેચર ન હોય ત્યાં સુધી તો સાંજ પડી હોય, પણ જ્યારે બરાબરનું ટેમ્પરેચર એટલે હડબડ થવા માંડી જાય ને, એમ ઋષિ ક્રોધમાં આવ્યા. એટલે કેમ આવું છે કે નહીં, નહીં તો આમ બોલે. સાપ દમ આવું બોલવાની તૈયારી કરે. ત્યાં ઓલા બેન આવી ગયા. બેન કેવા સમર્થ, પતિવ્રતા નારી હતા. મહાત્માજી, ભૂલો ન પડતો, ઉતાવળો ન થાતો. હમતો નહીં આ બગલીએ, બગલીને મારીએ, બધાને નહીં મારીએ. શું સમજે છે? એટલે સ્ટક થઈ ગયો, ડર લાગી ગયો. એટલે ઘણી વખત આપણે સામે કોઈ શેરનો સવા શેર ન મળ્યો ત્યાં સુધી આપણે પછાડ્યા કરીએ. ભક્તજનો, ભગવાને આપણને આંખ આપી છે, મન આપી છે, બુદ્ધિ આપી છે, હાથ પગ આપ્યા છે. એનો અર્થ એવો નથી કે બીજાને હેરાન કરવા. આ આંખથી પ્રેમથી જોવાના છે, કોઈકને હાથથી મદદ કરવાની છે, ભાઈ સેવા કરવાની છે. આ ચિત્ત ભગવાને દીધું છે હરિનું ચિંતન કરવા માટે, બીજાનું શુભ થાય, સારો સંકલ્પ થાય એના માટે. એટલે સારા સંકલ્પ કરજો. ક્યારે પણ કોઈની ગુરુ થાય એવો ભાવ ન કરજો. ઘણા માણસોની કેવી વૃત્તિઓ,
માખણ ખેંચી આવે પોતાના ઘરમાં, એવી વૃત્તિ સાંભળો ને તમે, હે માખણ ખેંચી આવે પોતાના ઘરમાં. હું બજારે વલોવીને મથે ઓનામાં માખણ જ ના આવે, અહીંયા માખણ ખેંચી આવે. એવા મંત્ર જાપ જપે રહ્યા માણસો, લ્યો ખરાબ ભાવનાઓ. અહીંયા સ્વામી શીખવાડે સારો ભાવ. શ્રીજી મહારાજના વખતમાં સંતોને મહારાજે આજ્ઞા આપી કે દુર્જન માણસ તમને ગાળ દે, અપમાન કરે, મારે, છતાં પણ તમે એને ક્યારે ગાળ ન દેજો, મારજો ને એનું ભૂંડું થાય એવું ચિંતન ન કરજો, અને એનો શુભ થાય એવો સંકલ્પ કરજો. એ અમને કીધું. બોલો, હા, અઘરું તો છે જ નથી. આપણે કોઈક આમ હાથ લાંબો કરે તો આપણે કહી દઈએ કે ખાવીએ એમ તે જ કહી દઈએ ને, કહી દઈએ. હા, કારણ કે આપણને ગોળીઓ ભરી છે, વાપરવાનું મન થઈ જાય. કોઈક આપણે ગાળ દે તો શાંત કરી લઈએ, હે તે દહ તો આપણે આવડે યા ના દઈ દઈ. પણ ખમ ભગવાનના ભક્તને ખમ, એને ક્રોધ આવી ગયો છે તો એને હવા નીકળવા દો. તમારા ઘરમાં આકરા માઠા માણ થાય, મન મોજાનું હોય, કોઈ પ્રશ્ન એને આ મગજમાં બેસી ગયો હોય, ત્યારે કોઈ બોલે તો તરત જ ગરમમાં ગરમ ન થાવ. હે એની વાત સાંભળી લેવી. સાંભળ્યા પછી આપણે ઠંડા થઈને એનું સોલ્યુશન કરવું, પણ ગરમ ન થાય, નકર વિસ્ફોટ થાય, નુકસાન થઈ જાય. એટલે ધીરજ ભગવાનના ભક્તને રાખવી, ઉતાવળા ન થવું. આપણને ઇન્દ્રિયોમાં ભગવાને શક્તિ દીધી છે, એ શક્તિને વેડફી ન નાખવી. આ નિષ્કુળાનંદ સ્વામી કે સ્વભાવને શાંત રાખવા. ઇન્દ્રિય જીત અજાત શત્રુ, સગા સૌના સુખ રૂપ, દીનપણું ગણું દાખવે એવા અનેક ગુણ અનુપ. સ્વામી કે ઇન્દ્રિય જીત થવું, અજાત શત્રુ થવું. આપણા ઇન્દ્રિયો, હાથ પગ નાક કાન, આ બધા ઇન્દ્રિયોને માપમાં રાખવા. ઘણાને અદેખાયું કેવી હોય, કોકના લુગડા ઉઠતો છેટા કાઢી લૂછ્યા, અદેખાયું ક્યાંય નથી નથી. કેટલાક કે ના ડબલે જઈને વેરવારી આવે, એના ફરિયામાં આંગણા બગાડી આવે, પેશાબ પાણી કરી આવે. આ દેખાય શું ન કરે, હાલ્યો જાય, લત મારતો જાય. અમારા સંતો કહેતા હતા, અમારા એક સાધુ એક અવિવેક કર્યો મોટા સંતો. મોટા સંતો કે મર્યાદામાં રહેવાનું કે ના, એને ગમતું નહોતું. એ મનસ્વી સાધુ હતા, હા, અભિમાની હતા. મને કોઈ કાંઈ કહેવો ન જોઈએ. અને આપણા ધર્મકિશોર વેકરા મંદિરમાં બેઠા હતા, અને કંઈક સંતોએ વાત કરી, હાલ્યો ગયો, લત ઠોકતો ગયો ધર્મકિશોર સ્વામીને. હવે એ કેવા સમર્થ સંત, અને વેગ આવેલો ને વિવેક હાલ્યો જાય. તમારા ઘરમાં પણ એવું થતું હશે, તમારા તીર્થરૂપ જેવા મા બાપ તમારા હિતની ક્યાંક વાત કરી હોય ને, તમે એને અવગણી નાખો, તિરસ્કાર કરી નાખો, હાથ ઉપાડી લ્યો. મા બાપ ઉપર પણ હાથ ઉપડી જાય, નિયાણી ઉપર હાથ ઉપડી જાય, ઘરવાળી ઉપર, ઘરવાળી પતિ ઉપર હાથ ઉપડી જાય, ત્યારે આપણું અભિમાન કેટલું નુકસાન કરી નાખે. એમ કહેવાય, સામે તો કાંઈ બોલ્યા નહીં, એના સ્વભાવ વાપરે તો આપણે આપણા સ્વભાવ ના વપરાય થશે. એનો વેગમય કામ કરી ગયો. પણ ભક્તો, ક્યાંય ભગવાનના ભક્તના દિલમાં એમ થઈ જાય કે આ ઠીક નથી કર્યું, તો ઠાકોરજી નારાજ થાય. સંતો એને કાંઈ ન કહેવો, પણ ઠાકોરજી હિસાબ એ સાધુને કહેવો દીધો. હે ભુજ મંદિરમાંથી કીધું નહીં કોઈએ, વિદ્વાન હતો, જોરદાર કથાકાર હતો, અને રસ્તો પકડવો પડે, પોતે નીકળ્યો. બિચારો ક્યાંક હકલાનો એક્સિડન્ટમાં કમોતે મૃત્યુ થયું, મોટી હાલતે મૃત્યુ થયું. એમાં અનેક આપણે પ્રસંગો જોવા મળતા હોય. ભક્તો, મહારાજના વખતમાં ગામડે જતા હતા સંતો, ત્યારે સંતોને કીધું ક્યાંય ક્રોધ ન કરજો, વેગમાં આવીને ક્યારેય અપશબ્દ ન બોલજો, કોઈનું ભૂંડું થાય એવી વાણી ઉચ્ચારજો માં. હે
પણ એક વખત એવું બન્યું, સંતો ગયા ગામડે, ભક્તો વાડીઓમાં રહેતા હતા. સંતો આવે ને તો રહેવા માટે, સંતોની પૂજા રાખવા માટે એક આંબો, બે આંબા હતા, એક આંબો બળદ બાંધવાનો અને એક આંબામાં સંતોની જોડી ટીંગી. હવે સંતો આવ્યા, નાના નાના છોકરા ઘરના હોય ને એને ખબર હોય કે આ સામેનો આંબો, આ આપના બળદનો આંબો. તો તે દિવસે સંતો આવવાના હતા એટલે બળદના હાથરા બધા સાફસૂફ કરી નાખ્યા હતા, એટલે બધું ચોખ્ખું ચોખ્ખું હતું. સંતો આવ્યા, વાડી હરિભક્તો બધા તો પાડામાં કામ કરતા હોય, દિવસે છોકરાને ફરિયામાં રમતા હતા. સંતો આવ્યા એટલે સંતો દર વર્ષે તો બદલી થતી હોય ને, હે આજે સંતો નવા હતા, આવ્યા, સંતો જોડી ટીંગાડવા માંડ્યા. જે આંબો બળદ નીચે બંધા હતા એ આંબાની ડાળખીઓ ભાંગેલી, એમાં ખીતી જેવું સારું હતું, એટલે સંતો ત્યાં પૂજા લટકાવવાની તૈયારી કરતા હતા. એટલે બાળકો કે સ્વામી સ્વામી તમારો આ આંબો હે, આ આંબો તમારો પૂજા રાખવાનો, અહીંયા બળદ બાંધવાનો હે. સંતો એ બાળકોમાં ધ્યાન દીધું નહીં, પૂજા ત્યાં જ રાખવાનું. સ્વામી સ્વામી એ આંબો તમારો નથી, તમારો આ આંબો હે, આમાં પૂજા રાખો, આમાં પૂજા રાખો. સંતો જરાક વેગીલા હશે તો બોલી ગયા પાડો મરને, આમ બોલી ગયા, છોકરો રડી પડ્યો, પ્રાણ છૂટી ગયો. ભગવાનના ભક્તો પાસે સાધનાનું તપનું બળ હોય છે. ક્યાંક આપણી વાણી એવી ક્યાંક ચોટ લાગી જાય ને તો એટલું ભયંકર કામ થઈ જાય. છોકરો હકીકતનું મરી ગયો અને સંતો વિચાર કર્યો હવે અહીંયા રહેવાય ને, હણવણ પૂજા હંકેલી ભાગ્યા, પહોંચી ગયા ગઢપુર. પછી ખબર પડી, પડામાં જઈને વાત કરી, આપણો ગગો મરી ગયો, આપણો છોકરો મરી ગયો. આવ્યા અહીંયા, કેમ થયું કે સાધુ અહીંયા આવ્યા, જોરી ટીંગાવી, આ છોકરો ના કહેતો તો સ્વામી બોલ્યા પરો મરને, આટલો બોલતા છોકરો મરી ગયો. એટલે છોકરાનો વિધિ તો કર્યો બિચારાને, પણ પછી ગઢપુર ગયા, મહારાજને મળ્યા. મહારાજ તમારી દયાથી, તમારી આજ્ઞાથી સંતો આવે છે, પણ એવા સાધુ મૂકો, છોરા મારે નાખે એવા સાધુને ન મૂકો કે મારે છોરા મારી નાખે. મહારાજે બધા સંતોને ભેગા કર્યા. સંતો, કોણ ગયો તું અહીંયા, કોણ ગયો તું, કોણ બોલે? રજભાઈ બોલે, હું બોલું, હું ગયો તો એમ બોલું, બોલો. કોઈ ન બોલે ને, કોઈ બોલે નહીં. પછી વ્યવસ્થા કરનારા સંતો હોય ને કે આ સંતો આ પ્રાંતમાં જાય, આટલા ગામના આને સંભાળવાના, આટલા ગામના આને સંભાળવાના. એ વડીલને પૂછ્યું કે ખબર પડી કે આ ગામમાં આ સંતોને જવાનું હતું. તમે ગયા હતા? ફફડીયા થઈ પડ્યા? હા અમે ગયા હતા. આવા ધંધા કરો છો તમે? તો દૂધણી મલ જેવું કામ કરી, એ સકવતી છે તમારી. આ મહારાજ બહુ વઢ્યા. ભક્તો, આપણે પણ મને તમને બધાને ભગવાને શક્તિ આપી છે. કદાચ કોઈને મૃત્યુ ન થાય એવું આપણામાં પાવર નહીં હોય, પણ દુઃખ લાગી જાય એવી વાણીમાં પાવર હશે આપણી પાસે. કોઈને કરડા વચન ન કહે, દુઃખ લાગે એવી વાણી ક્યારે બોલતો નહીં. કદાચ તમારું કોઈ અપમાન કરી લીધું તો ખમી લેજો, પણ વાત કહેવાની, ચોક્કસ કહેવાની, પણ કહેવાની રીત બદલાવી. ઘણી વખત કે આપણે તો સાચું કહેવાવાળા, સાચું કહેવાવાળા, પણ સાચું કોને કહેવાય? સત્ય કોને કહેવાય? શાસ્ત્રો એમ કે પ્રિય હોય, હિતકર હોય અને સત્ય હોય એને સત્ય કહેવાય. તમે કહો તો એને પ્રિય પણ લાગવું જોઈએ, એનું હિત પણ થવું જોઈએ અને સત્ય હોય એવું સત્ય. ઘણી વખત આપણે ડાયરેક્ટ કહેવાથી કામ થાય, ક્યારેક ઇનડાયરેક્ટલી એનું ભલું થાય એવો આપણે ભાવ રાખીને કહીએ, પણ કેના કોઈના દિલને ઠેસ પહોંચે એવી વાણી ભગવાનના ભક્તને સ્વામી કે ક્યારે ન રાખે. ભક્તો, તમારા દ્વારા કેટલા સારા સારા કામ થાય. ગરીબોની સેવા કરો, ગાયોને ચારા નાખો, કીડીના કીડિયારા પૂરો, કૂતરાને રોટલા નાખો. કેટલી જબરી જબરી સેવા. દેવ મંદિર એમાં સેવા થતું હોય, ઉત્સવ સમયા થતા હોય,
આપણો આ પાટોત્સવ થયો, એમાં પણ બધા ભક્તો નાની મોટી તમારા દ્વારા સત્કર્મની સેવાઓ થતી હોય, હે જીવ દયાના કામ થતા હોય. અમે અંજારમાં હમણે ગાયો માટે શીરો ખવડાવવા ગયા. અંજારમાં એક ગ્રુપ છે આપણા હરિભગત રામનગર, ત્યાં બધા બાઈઓ ભેગા થઈને શીરો બનાવે. અને શીરો ઘઉંનો સરસ મજાનો ફાડા આપણા માટે બનાવી ને એવો ધીમા તાપથી શેકવાનો, બરાબર ગોળવાળું પાણી પીવડાવવાનું, વરિયાળી નાખવાની, એમાં એલચી નાખવાની, એમાં ટોપરું ખમણીને નાખવાનું, કિસમિસ મૂકવાની, બધા જ હવેજો નાખવાના. માણસ માટે શીરો તૈયાર કરે ને એવો ગાયો માટે શીરો તૈયાર કરે. હા, ક્યારેક સંતોને લઈ જાય, સંતો રાખજો. આપણી ગૌશાળામાં ગયા, બીજી પણ ઘણી બધી ગૌશાળામાં મહિનામાં 1 વાર 2 વાર જેવા જજમાન આવ્યા ને એવો શીરો બનાવે, બહુ ભાવથી, પૂરું ઘી નાખીને, લોકોની ચીકણો પણ નહીં, એવો સરસ મજાનો ફરસો. તમને મસ્ત થઈ જાય કે આપણે જમીએ, પણ ગાયનો એટલે જમાય ને, ઘણા માણસ ખાઈ જાય, ગાયના ચારા ખાઈ જાય, હા, સિમેન્ટ ખાઈ જાય, મારું ઓજર્યું ગયું બધું પતી જાય, લોખંડ ખાઈ જાય, બરાબર. હા, પુલિયા બાંધવાનું કામ લીધું હોય ને પછી પુલે બચારો આપઘાત કરે, પછી ન કરે એ આપઘાત કરે. એટલે ખાવા એટલું ખાજો, પચે એટલું ખાજો, પોતાનું ખાજો, બીજાનું ન ખાજો. ભાઈ, તમને એમ લાગશે કે ઘણા રૂપિયા આવી ગયા. અંજારમાં એક આઈટમ મળી મને, આગલી બદલીમાં ગયા ત્યારે, એ કે સ્વામી તેની ગુલાબી નોટ હાલતી હતી આપણી 2000 વાળી, કોકની થેલી બિચારાની પડી ગઈ હશે, તો જેની થેલી હશે એને તો બિચારાને બહુ દુઃખ થયું હશે, પોતાના પૈસા હશે કે ટ્રાન્સપોર્ટ કરતો હશે. હવે એનાથી છૂટા થઈ ગયા, આ ભાઈના હાથમાં થેલી આવી ગઈ, આ તો ખુશ થઈ ગયો. પછી એને બધું ડિસ્ટ્રીબ્યુટ કર્યું, એનું જેટલું લેણું હતું ને એટલું ભર નાખ્યું. પછી ભાઈઓને દીધા, બહેનોને દીધા, દીકરીઓને દીધા, બધા જ રૂપિયાની વ્યવસ્થા કરી નાખી. એ ફોટરો ભાઈ અંજાર મંદિરમાં જૂનું મંદિરના કોઠાર કરીને મળ્યો, સ્વામી મેં બધું આવી રીતે કર્યું, એ હાલે ના કે ખોટું ન કે મેં ઘરમાં 1 રૂપિયો નથી રાખ્યો. શું કે 1 રૂપિયો નથી રાખ્યો, એ તો હાલે. હકીકતમાં બધો જ વ્યવહાર પોતાના નામથી કરે, લેવું પોતે પોતાનું હતું એ ભર્યું, પોતાની ફાઈલ દીધી, બીજી ફાઈલ નથી. હા, પારકી સંપત્તિ બહુ ગમે, પણ ભલા થાય, જેનું જ્યાં હોય ત્યાં પહોંચી જાય એવો પ્રયત્ન કરજો. અણહકલો તો જોઈએ જ નહીં. અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કે સાધુતા અતિ સર્વે અંગે, અસાધુતા નહીં અનુભાર, એવા ભક્ત ભગવાન નાતે સૌને સુખ દેનાર. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાનના ભક્તને સાધુતા રાખવી. સાધુતા એટલે દયાળુપણાનો ગુણ, દિનજન વિશે દયાવાળા થવું, મદદરૂપ થવું. અસાધુતા એટલે ક્રૂર વૃત્તિનો સર્વ પ્રકારે ત્યાગ કરી દેવો, હિતકારી સારી સૃષ્ટિના પરમાર્થી પુરાવડી, અપાર મોટા અગાધ મતી જેની સમજણ ન જાય કરી. કેવું કીધું? સારી સૃષ્ટિના હિતકાર. ઘણા માણસો બહુ સારા કામ કરે, વૃક્ષ વાવવાનું કામ કરે. દેશમાં ઘણા સારા ગ્રુપો, કચ્છમાં કેટલા ઝાડવા વાવ્યા છે. ઝાડવા વાવવાનું કામ, એક ઝાડવું કેટલાનો આધાર બને, કેટલા પશુઓ એનું ઝાડ, એ પાંદડું, એનું બીજ, બધું કેટલું કામ આવે. અત્યારે રામપરમાં હરિભક્તો ભેગા થયા, ધનબાઈ ફઈનો ઉત્સવ થયો, એના નિમિત્તે આપણું કયું તરફ
ખત્રિયાની તરફ ફઈવાને ત્યાં પરચો થયો, કાળને રોકી રાખ્યો હતો. એ જગ્યાએ આખો ડુંગર બાવરથી ભરેલો હતો. હરિભક્તોએ સંકલ્પ કર્યો કે આપણે અહીંયા મીઠા ઝાડવા વાવવા. સરકારી પ્રોસેસ કરી, જગ્યા સરકારની, એટલે એની બાઉન્ડ્રી લગાવી, એમાં મીઠા ઝાડવા આવ્યા, કેટલાક બીજા ઝાડવા વાવ્યા, ફળના ઝાડવા આવ્યા. પશુ પક્ષીઓ બધા ખાય પીએ મજા કરે હો. હા, અને આખો ડુંગર જોયા જેવો. હવે તમે જાઓ તો જોજો. માણસ ધારે તો કેવું સર્જન. બાજુમાં બધું બાવરિયાને ત્યાં બધી સફાઈ કરી નાખી. હા, એ સંકલ્પ કરે તો માણસ શું કરે? હવે પૈસા વગર થાય નહીં, તો એમાં તમારા જેવા કોઈ દાતાઓએ દાન કર્યા અને આજે સરસી નજરાણું થઈ ગયું. કેટલાક પશુ પક્ષીઓ બધું આવ્યું. અંજીર, જાયફળ, એવા બધા ફળ પક્ષીઓ ખાઈ શકે એવા. તો એ એક સરસ પરોપકારનું કામ. કોઈ તળાવ ખોદાવે, પહેલાં જૂના સમયમાં વાવો ખોદાવવાની, આ બધી સેવાઓ થતી. આવા પરોપકારના કામ. નાયરોબી લગાડા મંદિરમાં એ તાબાનું મંદિર હતું. ત્યાં એક બાપા એ કે સ્વામી આજે હાલવાનું છે સાઈડ ઉપર. એ સાઈડ ઉપર ગયા. એક સાઈડ બતાવી, બે સાઈડ બતાવી, 4 સાઈડ બતાવી. કોઈ 25 માળની બિલ્ડિંગ, કોઈ 30 માળ આવડી બધી બિલ્ડિંગ બતાવી. મેં કીધું કેની સાઈડનું? એમ બાપો કે અમારી સાઈડ. બાપાની ઉંમર કેટલી હતી ખબર? 70 વર્ષની ઉંમર હતી. મેં કીધું બાપા કેટલા દી કરશો? કેટલા દી કામ કરશો? કે સ્વામી જુઓ, મને બહુ માળા ફેરવતા નથી આવડતી. મંદિરે દરરોજ આવું, કથામાં બેવું, હું માળા ફેરવું, મને ખબર કેવી માળા. આપણી માળા તો કેવી હોય એ બધા હાથમાં રાખે, હું રાખતો. પણ મને એટલું આવડી ગયું છે, હું આ કમાણી કરું છું, બેંકમાં 1 રૂપિયો નથી નાખતો. ગામમાં સ્કૂલો ચાલે છે, તો સ્કૂલો મારા તરફથી કેટલીક ચાલે છે. કોઈને સ્કોલરશીપ, કોઈ છોકરું ભણાવી ના શકતા હોય બાળકોને હું ભણાવું છું. અમારા ગામમાં તળાવ સમિતિ છે, એ તળાવમાં મારી સેવા હોય. વૃક્ષ વાવવાની સેવા, ગાયોના દુષ્કાળમાં ગમે ત્યાં સેવા. એક પૈસો ભેગો કરતો નથી. મેં કીધું બાપા જવા દો 125 વર્ષ. અમુક જિંદગી, અમુક કમાણી આ ડાયા તમારા જેવા હરિભક્તોમાંથી નક્કી કરી લીધું કે આ પ્રોજેક્ટની કમાણી છે ને એ આપણે ઘરમાં નથી રાખવી, દાનમાં જ વાપરવી છે. હવે પછીની જિંદગી મારા માટે નહીં, પરોપકાર માટે. આવા પણ માણસો છે, સમજી ગયા તમે? હા, એટલે એ દયાળુ માણસોથી કામ થાય. નિષ્કુળાનંદ સ્વામી કે હિતકારી સારી સૃષ્ટિના પરમાર્થી પૂરા વળી, અપાર મોટા અગાધ મતી જેની સમજણ નવ જાય કરી, એની સમજણ કડી ન જાય એવા દયાળુ દિલના મોટા હો. આપણા તરફથી કોઈને તકલીફ ભલું થવું જોઈએ, બધાનું હિત થવું જોઈએ. દેશમાં તમને ખબર છે, એક ગામમાં ચૂંટણીનો માહોલ, ચૂંટણીનો માહોલ એટલે દેશમાં તો ભયંકર હો. જાણે જગન આવ્યો મોટો એવા માંડે તમે વાત મૂકી. એ પછી વેવાઈ હોય કે ગમે એ હોડાઈ જાય એવા બેચારા. સગપણ તૂટી જાય તો ભલે તૂટી જાય, પણ મારો પક્ષ જીતવો જોઈએ. એવી ધમાચકડી હાંકતી હતી. એમાં એક ગામમાં એક વડીલ બાપા, યુવાનો બધા એની સાથે જોડાયેલા. હા, એટલે જેને ચૂંટણીમાં ઉભવાનું હતું ને, એ બાઈ બાપાને વારે વારે કે બાપા તમારી સાથે જેટલા જોડાયેલા છે એ મત બધા મને મળવા જોઈએ, મને મળવા જોઈએ. તો બાપા જઈ ગયો જેમ કે ભગવાન હારું કરશે, ભગવાન હારું કરશે એમ કે. હવે એક દી એને ખબર નક્કી થઈ ગયું કે આ બાપો આપણા પક્ષમાં નહીં મત નાખે અને એને હેતવાળાને નહીં કે. એક દિવસ મોતમાં વેગ ચડી જાય ને, ખબર ને તમને, તાન એટલું આવી જાય કે શું કરવું જોઈએ ખબર ન પડે. તે બાપો મંદિરેથી રવાના થયા. તે બાપાને મળી, બાપા અમારું ધ્યાન દેતા નથી, કરશો કે નહીં? વાંધો જોઈએ તમે એમ બળ બોલે, છણકા કરે. છણકો કરીને બાપાને કીધું, વઢીને આમ છણકો કરવા ગયો, બાપાને ધક્કો લાગ્યો. બાપો ધકાઈ ગયા, પડી ગયા. માણસો જોઈ ગયા કે આ બાયડીએ પરાક્રમ કરી બાપાને ફગાવ્યા.
એટલે બાપુ તો બીજું કાંઈ નહીં હોય, માણસના વેગ છે કે બાપુ ઊભા થઈ હાલતા તો પાછું ઘરે પહોંચ્યા ત્યાં સુધી તો માહોલ બની ગયો ગામમાં. એના છોરાને કીધું, છોરાઓ ખબર પડે બાપાને આવી રીતે આ બાઈએ ધક્કો દીધો. એ છોરા ભેગા થયા, એના ભાઈબંધ ભેગા થયા, આખી ટોળી આખો વર્ગ ભેગો થઈ ગયો. બાપા હકીકત શું હતી કયો હતા? હકીકત શું હતી કયો હતા? બાપાએ કીધું કે આ ચડી ગયો કામ વેગમાં. જો હું એમ કહીશ કે એને મને ધક્કો દીધો તો થાશે જોયા એવી. ગામે હેરાન, છોરાએ હેરાન, મારકૂટ થાશે વધારાની. એના કરતા આ મામલો હકેલ લેવા જેવા છે. બાપોએ હિતકારી વાત ઈ કરી કે બાપા કે તમે જો મારું માનતા હો, મારી વાત સાંભળતા હો, મારે તમને કહેવું છે કે મને એને કાંઈએ કીધું નથી. ઈ વાત કરતી હતી, મારું હાલવાનું ચાલુ હતું, જરા ખાડો આવી ગયો એટલે હું લડથડી પડ્યો ને પડી ગયો. હકીકત આ છે. બાપા એવું બનાવે છે, બીજું કાંઈ નથી. ત્યાં બીજો બોલ્યો કે મેં જોયું ઈ શું કરતી હતી. હા, ઈ કે કાંઈ થયું ને તને જે દેવામાં આવ્યું એ જો તો તમે મારી વાત માનતા હોય તો બીજો કાંઈ વિચાર કરતા નહીં. એટલે મામલો થઈ ગયો ઊભો. એટલું જ બોલ્યા હાથ કે મને ધક્કો દીધો. આ શબ્દ બોલ્યા તો કેવું રૂપ હત ભાઈ. પણ દયાળુ માણસો છે ને, ભલે કડવા વેણ કહી દીધા હોય ને તો પચાવી જાય, ડાયજેસ્ટ કરી જાય. હે, વાતાવરણને ઉગ્ર બનવા દે નહીં. એક ગામમાં મંદિર છે, મોટા દાતા, અને મોટા દાતા હોય કંકોત્રીમાં પહેલું નામ આવે એવા દાતા હતા. બન્યું એવું કંકોત્રી છાપનારા કે જરાક ભૂલ થઈ ગઈ. ભૂલ કેવી થઈ કે મેન બાપા હતા, એના ઘરવાળા ડોસી, એ દીકરાના ઘરવાળાનું નામ લખાઈ ગયું બાપાની પાછળ, અને બાપાના ડોસી હતા ને દીકરાને પાછળ લખાઈ ગયું. મોટી ભૂલ કહેવાય કે ન કહેવાય? હે, આવું નામ આગળ પાછું થઈ ગયું. પછી તમને ખબર હે ને, ઘણા માણસો પત્રિકામાં બીજું જુએ કે ના જુએ, આ જુએ કેના નામ અધૂરા, કેના નામ પુરાણ, કેના અક્ષર હે હીરજી જગ્યાએ હારજી થઈ જાય ને બધું થાય છે ને, હરાજી થઈ જાય ને. જ્યાં ભૂલું ક્યાં છે એ જુએ. અને આવી ભૂલ દેખાણી એટલે તમને ખબર હે ને, ટીમ થાય ભેગી. બાપા અને હાલ જોયું, એટલે છોરાને કીધું, છોરા હાથ જોવા, આમ છે તેમ છે, ભૂલ છે તે છે. કંકોત્રી હાલે જ નહીં. કંકોત્રી વાળાને એટલી ખબર ન હોય આમ છે તેમ છે. મને હવે કবে કરો, ઓલા ભાઈ કે જરાક જોવાનું ભૂલ થઈ ગઈ, આમ થઈ ગયું. દોષે થઈ જાય ઘણી વખત, કરેક્શન થઈ ગયું હોય પણ છાપનારા એ કરેક્શન કર્યું પણ ન હોય. ઘણી વખત આવું બની ગયું, આવી કંઈક ભૂલ થઈ ગઈ અને રોક લીધો. આ કરું અને આમ કરતા કરતા મામલો ચડ્યો. ભેગા થયા, કંકોત્રી નવી છપાવી જોઈએ. આ હાલે જ નહીં, છપાવો નવી કંકોત્રી. એટલે નુકસાન કેને? નુકસાન કેને? મંદિરને નુકસાન. પણ તેમ થઈ ગઈ તૈયાર. બાપાને લઈ મોરલી મનોહર સ્વામી હતા. મોરલી મનોહર સ્વામી હતા. એ સ્વામી તને વાત આવી, સ્વામી કે આ મોટી ભૂલ કરી, કંકોત્રી નવી છપાવી જોઈએ, ના હાલે કે આ. સ્વામી પેલું બધું વાતાવરણ સાંભળ્યું. સ્વામી કે કંકોત્રી છપાવશો બરાબર તો જગન થશે, નકા નહીં થાય. ભાઈને પૂછ્યું તમને કેમ લાગે? સ્વામી બરાબર ન કહેવાય, આ ભૂલ કહેવાય. બાપો એમ કીધું. સ્વામીએ કહી દીધું મંદિરને નુકસાનમાં નથી નાખો, કંકોત્રી નહીં છપાય. તમે રિયાઈ જાઓ તો રિયાઈ જાઓ, જગત નહીં અટકે. આ પાછો સમર્પિત પરિવાર, સમર્પિત વડીલ. મહારાજે વચનામૃતમાં કીધું કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય એનો ઠરાવ હોય. મારે સંતને ભગવાન જેમ કહે છે એમ જ કરવું છે. આટલું વચન મનાશે, આટલું વચન નહીં મનાય એવું કીધી ને બોલે ન બોલે. સ્વામીને મરજી જોઈ. સ્વામી કે જુઓ, પત્રિકામાં
તમારા પુત્ર વધુનું નામ તમારી પાછળ છે. હે, માની જગ્યાએ વહુ આવ્યા છે, વહુની જગ્યાએ માં આવી છે. તમને તો ખબર હે ને, આ પીસ બદલાઈ નહીં જાય, તમને તો ખબર હે ને. બોલો, ખબર છે ને તમને? ગામને આખાને ખબર છે, બહારના ગામના માણસોને ક્યાં ખબર હે? આના વહુ છે એને જ ખબર છે. તો શું કામ પત્રિકા છાપવાની છે? ભૂલ છે તો ખબર છે, ભૂલ છે, પત્રિકા નહીં છપાવી દીધી. સ્વામી કહી ભલે સ્વામી તમે કયો એમ, વાત પકડવાની વાત નહીં કહો. હા, અને બધાએ ઉપર રાજી રહેવાનું છે. પત્રિકા છાપી છે, અવળી જવાબદારી લીધી, દેશ વિદેશના બધા હરિભક્તોના નામ ઉઠે, બધું પૂછીને કહ્યું ક્યાંક તો ભૂલ થાય, માણસ છે. બધાને સ્વામીએ સમજણ આપી દીધી, ગામના મામલાને બધો સ્વામીએ સ્થિર કરી દીધો. સમજણ હોય તો થાય, નહીં તો સ્વામી કે આ થોડું હાલે, એટલે એને પાછા જંગ જામે તો પાછું સંતોની આજ્ઞા પણ ન પડે. કેવું નુકસાન થયું હતું ખબર હે ને રામપરની અંદર. હા, આવા બધા મામલા થઈ જાય. ક્યાંક કોકની વાત માનતો પણ શીખવું, હિતકારી થવું. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, હિતકારી સારી સૃષ્ટિના પરમાર્થી પુરાવળી, અપાર મોટા અગાધ મદી જેની સમજણ ન જાય કરી. નરસિંહ મહેતાએ પણ સરસ ગાયું છે, એ વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન નયાણે રે. વૈષ્ણવજન તો તેને સકલ લોકમાં સૌને વંદે, હેજી નિંદા ન કરે કેની રે. વાચ કાચ મન નીચળ રાખે, ધન ધન જનની તેની રે. વૈષ્ણવજન તો તેને કહીએ. વૈષ્ણવજન પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે. ભગવાનના ભક્તને હે કેટલા સરસ ગુણો. અભિમાનથી રહિત થાવ, અહમ ભાવ છોડી દાસ ભાવથી બધા ભગવાનના ભક્તની સાથે સુહૃદ ભાવથી. આપણે ખબર છે ને, કચ્છ શ્રી નરનાદેવ યુવક મંડળની જે આપણી સમિતિ, એનું નામ છે સુહૃદ સમિતિ. સુહૃદ ભાવ, તો સભ્યોમાં પણ સુહૃદ ભાવ, પરિવારમાં સુહૃદ ભાવ. વેદાંત સ્વામી કહેતા હતા, અમે સંતો બુદ્ધ મંદિરમાં 250 અમે સંતો રહીએ છીએ, પણ પરસ્પર સુહૃદ ભાવ. તો આનંદ છે સુહૃદ ભાવ. કેળવજો સુહૃદ ભાવ, બહુ કામ આવશે. દિલને શાંત રાખજો, ધીરજ રાખજો. હા, સકલ લોકમાં સહુને વંદે. નરસિંહ મહેતાના શબ્દો તો જુઓ, સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે તેની. વાચ કાચ મન નિશ્ચળ રાખે. વાણીને નિયમમાં રાખજો, કાયાને નિયમમાં રાખજો. હે, મનને પણ નિયમમાં રાખજો. ભાઈ, મનથી મૂડા સંકલ્પ થઈ જાય ને, એના એક કર્મ લાગે છે, એનો દોષ લાગે છે, એ પણ ભોગવવા પડશે. હા, એટલે નિષ્કુળાનંદ સ્વામી કે એવા ભક્ત જેને જ મળે, ટળે તેના ત્રિવિધ તાપ. નિષ્કુળાનંદ એહનાથના નકી ભક્ત એ નિષ્પાપ. આ લક્ષણ કીધા ભગતના. ફળ કેટલું મોટું. એવા ભક્ત જેને જ મળે, એવા દયાળુ, હે ઉદાર દિલના, ક્ષમાશીલ એવા ભગવાનના ભક્ત જેને મળે ને, સ્વામી કે એના ત્રિવિધ તાપ ટળી જાય. હા, મહારાજના વખતમાં જૂના ભગત હતા, એના યોગથી એક મુસ્લિમ હે ભગતને સત્સંગ થયો.
કેવી ખુમારી વાળો એનો સત્સંગ હો, કેવી એની સમજણ. એને મહારાજના સત્સંગ થયા પછી મહારાજ મળ્યા નતા, ગામમાં મહારાજ આવ્યા તે દિવસે જ એના લગ્ન, અલીભાઈના હો લગ્ન, જાન નીકળી. અલીભાઈને ખબર પડી મારા ગામમાં મહારાજ આવ્યા, મારે જાનમાં જવાનું છે, દર્શન કેમ થશે, હું આવું, બધી મહારાજ નીકળી જાય તો જાનને ઊભી રખાવી અને એ ભગત આગળ મહારાજના દર્શન કરવા, મહારાજના દર્શન કરવા આવ્યા. પણ આજે તો એ લાલો છે, આજે તો એ વર રાજો છે, એટલે જરાક બની ઠણીને આવ્યા હોય ને, હા, માથા માથે સાપો લગાવ્યો, બલ્બ લગાવ્યો, જગમગ થાય, જગમગ હીરો, હા, મારો વીરો જગમગ થાય. આજ તો બહુ એને કુમારીઓ, કેટલા તો સેવકો એના ભેગા હો, વીજળો ઢોળનારા, ચમર ઢોળનારા, ખમા ખમા થાય. હા, એટલે આવ્યા ભાઈ, મહારાજ બેઠા હતા, હરિભક્તો બેઠા હતા, મહારાજને પગે લાગ્યા. મહારાજ એના સામે જુએ નહીં, મહારાજ ફરી જાય, આમ આવે તો મહારાજ આમ ફરી જાય. મહારાજને મુક્તાની સામે કીધું કે મહારાજ, આ ભગત તમારા દર્શન કરવા આવ્યા છે, આજે જાન જાય છે, એને આશીર્વાદ દો, આશીર્વાદ. હે પછી ઘણી વાર પછી મહારાજ કે બધાને પેણવાનું કામ છે, બધાને પેણવાનું કામ છે, ભગવાન કોઈને ભજવા નથી. અને ભગવાન પેણીને કોઈ ભજે, શું કે પેણીને કોઈ ભગવાન ભજે, આવો શબ્દ મહારાજે વાપર્યો. મહારાજ પછી કીધું ભલે ભલે જા. હવે આ શબ્દ આશીર્વાદ હતા કે શું હતા? તો મહારાજે તો ટોન માર્યો, પેણવાનું કામ છે, જા ઉપડો. પણ આ ભગતે એક શબ્દ યાદ રાખ્યો કે પરણીને કોણે ભગવાન ભજ્યા. આ અલ્લીભાઈ મુસ્લિમ છે, એની સાથે કેટલા એના માણસો છે, એને તો કેવું વિચાર્યું છે, પણ અલ્લીભાઈએ કાંઈ રોંગ વિચાર્યું નથી. કેવું વિચાર્યું? મહારાજ કે પરણીને કોણે ભગવાન ભજ્યા, તો મારે બતાવું પરણીને પણ ભગવાન ભજવા. ભાઈ લગ્ન થયા, સંસાર મંડાણો, એક દીકરાનો જન્મ થયો. હે, દીકરાને મોટો કરે, ભજન કરતા કરતા, સત્સંગ કરતા કરતા દીકરો 20 વર્ષનો થયો. દીકરાને બધી ખેતીવાડીનું સમજાવી દીધું, શીખવાડી દીધું, જવાબદારી બધી હે આપ હાથ લઈ લે એવો તૈયાર કરી દીધો. પછી દીકરાને કીધું, દીકરા હવે તને મેં મોટો કર્યો, તું કામ કરે એવો થઈ રહ્યો, હવે વાડી તને સંભાળ લેવાની, વ્યવહારની બાબત પૂછવી હોય તો હમણાં પૂછી લે. હવે હું નિવૃત્ત થાઉં છું, 40 વર્ષે નિવૃત્ત. અને પછી કે 20 વર્ષ સુધી તું મને રોટલા ખવડાવજે. 20 વર્ષ પછી, એટલે 40 થઈ ગયા, 60 વર્ષ સુધી મને રોટલો ખવડાવજે. અને 60 વર્ષ પછી કદાચ હું જીવીશ તો તારે કને મજૂરી કરીને, તારે કને મહેનત કરીને રોટલો ખાઈશ. કારણ કે 20 વર્ષ તને મોટો કર્યો, ત્યાં સુધી તને રોટલો ખવડાવવો તારી ફરજ છે, બરાબર? હવે હું નિવૃત્ત થાઉં. અને હરિભક્તો અલ્લીભાઈ ભજન કર્યું, નકરું ભજન, કથા, વાર્તા, કીર્તન, ભક્તિ બધું જ કર્યું. હે, પછી પાછા 60 વર્ષની ઉંમર થઈ, ગામમાં સંતો આવ્યા, કથા વાર્તા કરતા હતા. સંતોને જઈને કીધું, સંતો છેલ્લા જય સ્વામિનારાયણ. એટલે સંતો કે હજી અમે રોકાવાના છે, કા છેલ્લા કેમ? એ કે સ્વામી તમે રોકાવાના હશો, પણ મારો આજે છેલ્લો દિવસ છે, કાલે હું ધામમાં જવાનો છું. એટલે ભક્તો ભજ્યા ને ભગવાન ભજ્યા. હે, આપણે પણ ભગવાન ભજવાના છે. ભલે આપણે ઉદ્યમ કરવાના છે, ઉદ્યમ કરતા કરતા ભગવાનનું ભજન કરજો, સારા સ્વભાવ રાખીને ભજન કરજો. ક્યાંય ક્યાંક સ્વભાવ વપરાઈ ગયા હોય ને, સોલ્યુશન કરી લેજો. ક્યાંક આંટી બંધાઈ ગઈ હોય, સોલ્યુશન કરી લેજો. ક્યાંક ભાગમાં ઓછું વધુ થયું હોય, લેટ ગો કરી જતું કરજો. હા, ક્યાંક ડિસ્કસ થાય, પ્રયત્ન થાય, પ્રયત્ન કરીને પોતાના હકનું મળી જાય એવો પ્રયત્ન કરીએ, પણ પૂરું થાય એવો ભાવ ન કરજો. હે, ભગવાન આપણને રોટલો દઈ દેશે.
ઘણી વખત આપણી એનર્જી એમાં વાપરી નાખી, એના કરતાં આપણે મુર્ગા કમાવામાં લાગી જાય તો મુર્ગું જલ્દી કમાઈ લે એના કરતાં. એટલે જુઓ, ભગવાનના ભક્ત છીએ, આપણે ભગવાનની ભક્તિ કરવાની છે. આ ગ્રંથ બહુ અદ્ભુત નિષ્કુળાન સામે લખ્યો છે. એવી સરસ સરસ ટેકનિકો આપણને શીખવાડી છે કે આપણે સારા સ્વભાવ રાખીને ભગવાનનું ભજન કરીએ. આમ મોટાઈ છોડીને ઘણીવાર કંપનીના માલિકો પણ કેવા સરળ, આ લખુ બાપા, પ્રેમજી બાપા અને કાનજી બાપા, આ કંપનીના માલિકો અમે એને જોયા છે. એ કેવા સરળ સોફ્ટ સ્વભાવના, નાના નાના હરિભગતને પ્રેમથી બોલાવે, હેતથી બોલાવે. ગમે એનું છોકરું હોય ને તો એને વહાલ આપી આવે. ઘણી વખત તમને ખબર ને, છોકરા રમતા હોય, અમે થાણામાં હતા, થાણામાં મેં કીધું આ ભગત કેમ નથી આવતા? એ સ્વામી નારાજ થઈ ગયા. કેમ? એના ઘરવાળા નારાજ થઈ ગયા. એક બાઈએ એમ કીધું, છોરું રમતું હતું, છોરું તો છોરું ને તોફાન કરતું હોય. હા, તો એક બાઈ બોલી ગઈ કે હાથવી ના હકના હો તો જણ્યા શું કામે? એમ હાથવી ના હકના હો તો જણ્યા શું કામ હોય? આ કઈ બોલવાની વસ્તુ છે? બાળક છે આ તો. એવું પોતાનું ગમે એટલું તોફાન કરે, પોતાનું હોના, બીજાના બધા લોટાના, એ ભાવ નહીં હોવો જોઈએ. નહીં, બાળક એ બાળક, એ આપણું છે, ભગવાનનો ભક્ત છે. અરે એમાં મુક્ત હશે, આપણે ક્યાં ખબર છે? બહુ સરસ ભક્તજનો, અતિ અદ્ભુત આ ભક્તિ વિધિ ગ્રંથ છે. ભવજળ કરવા માટેનો આ નાવ છે. પણ આજે આપણો એક દિવ્ય ઉત્સવ છે ભક્તજનો. આજે સંતોની પૂજાના દર્શન. આવો ઉત્સવ સંતો ક્યારે કરતા નથી, પણ અમારા ભક્તિ સ્વામી છે, નવ પાંચ ગોતી આવે છે. હા, અમારી પૂજા હું લઈ લીધી અમારા ઘરેથી, એ ખાસ તમારા માટે હો. હા, આ દયાળુ સાધુ આવા ભગવાનના પ્રસાદીના મૂર્તિ ભગવાન સ્વામિનારાયણે છાપો તૈયાર કરી, એમાંથી આ મૂર્તિઓ તૈયાર થઈ. ભગવાન સ્વામિનારાયણે પ્રમાણ કરેલા આ મૂર્તિઓ મહારાજે પુરુષોત્તમ પ્રકાશમાં કીધું કે ભગવાનના સંબંધને પામેલી વસ્તુ, ભગવાનના સંબંધને પામેલી વસ્તુ, ભોજન હોય, વસ્ત્ર હોય, ભૂષણ હોય, વાહન હોય, વાસણ હોય, ભગવાનનો જેને સ્પર્શ થયો એ બધા શુદ્ધ થયા છે. હા, પ્રીતે પોતાની પ્રસાદી દે જગે જીવ ઉધારિયા કઈ, દર્શ સ્પર્શને પ્રસાદી જે જન પામ્યા રાય જાતિ. તો ભગવાનના સંબંધને પામેલી જો આ ચાખરીના દર્શન કરીએ તો ધારણા કરો કે અનંત કોટી બ્રહ્માંડનો ધણી, અનંત કોટી બ્રહ્માંડના ભગવાન આજે એ ચાખડી પહેરીને અમારા સન્મુખ ચટ કરતા દર્શન દેવા આવ્યા હોય એવા ભાવના દર્શન કરો. આ ચાખડી આપણે કેવી સ્પર્શ કરવા મળે? આશીષ વાર્ષિક હરિભક્તો, તમને તમારા ભાગ્ય માટે તો તાલી વખાડો ભાઈ. ભાઈ, આ ચાખડીના સ્પર્શ કરવા મળ્યા. અરે ભાઈ, અક્ષર ભુવન વડતાલ જાજો, ગઢપુર જાજો, ભુજમાં જાજો, ભગવાનના સ્પર્શ કરેલી વસ્તુનું દર્શન થાય નહીં. પણ આ સંતો છે દેશથી ચાખડી તેડી આવ્યા. પોતાની પૂજામાં પરંપરામાં જે મૂર્તિઓ પૂજાતી આવી અને ભગવાનના સાક્ષાત સંબંધ પામેલી વસ્તુ, એના દર્શન આજે પ્રત્યક્ષ. સવારે તમે વહેલા ઉઠીને દર્શન કરવા આવો નહીં, પાકો કોઈ શ્રદ્ધાવાળા હોય તો આવી શકે, પણ આજે આ નરી આંખથી આજે ઈ દર્શન તમને આજે થઈ રહ્યા છે. એમ કીધું છે કે ભગવાનને સ્પર્શ કરેલી, ભગવાને ઓઢેલી ગોદડી હોય, ચાદર હોય, ચોફાડ હોય, આ આંખેથી દીઠેલ હોય ને ભગવાનની અંગરખી કે સુરવાડ કે જામો, અરે આ દર્શન કરીને કઈક જીવો ધામને પામ્યા છે. હા, એવી આ પ્રસાદીની વસ્તુ શ્વેત પછેડી અંગે ઓઢતા દીઠા જીવન જેણે, એવી મૂર્તિ જે જન જોઈ પામ્યા પરમ ધામને સોય. હા, એવી આ દિવ્ય વસ્તુ છે ભક્તજનો. અને અમારા સંતો પાસે આ પરંપરામાં, આ બજારમાં ન મળે, ભલે ઘણા રૂપિયાવાળી હોય, અને તમને પણ આ પ્રસાદી વસ્તુ ઘણા હરિભક્તોને જોતી હોય, ક્યાંક ક્યાંક છેતરાઈ જાય. અમે ક્યાંક હવે ને આ રૂપિયાથી વસ્તુ મળતી હોય ને, ડુપ્લિકેટ છાપીને તમને જલાવી દે, પ્રસાદીની એના ઇતિહાસ જોડીને તમને જલાવી દે. એમ જાલી ન લેતા હો પ્રસાદીના બાને. અમારા જેવા સાધુ એ બિઝનેસ કરે આવો, સમજી ગયા? એટલે તમારી પાસે મૂર્તિ જો અત્યારે તમે પૂજો છો, એમાં જ પ્રગટ પ્રત્યક્ષ ભાવ રાખીને પૂજશો તો
આ ફળ પણ મળશે. પણ આજે આપણે ભાગ્યશાળી છીએ, આ પૂજાના મને તમને દર્શન થાય છે. બહુ આનંદ થયો ભક્તજનો. એ આજે પાટોત્સવ, આ પાટોત્સવનો અંતિમ દિવસ. એ અંતિમ દિવસમાં જો આ કંપનીના ડાયરેક્ટર રવિભાઈ તેમજ બીજી બધી કંપનીના ડાયરેક્ટર બધા હરિભક્તો નાના મોટા અને ભક્તિ પ્રકાશ સ્વામીએ બધાને નાના મોટા હરિભક્તોને એ સંયુક્ત કરીને સેવાનો બધાને લાભ અપાયો. નાના મોટા બધા જ હરિભક્તો એ નવા ઉત્સવના દર્શન અને લાભ અપાવ્યો છે. તો અત્યારે મારી વાણીને હું વિરામ આપીશ. આગળનો જે કાર્યક્રમ છે એ સભા સંચાલક સ્વામી ભક્તિ સ્વામી સંભાળશે. અત્યારે જયનાથ કરી ભગવાનની કથાનો વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની, નરનારાયણ દેવની, સ્વામિનારાયણ ભગવાન શરણાગત પાપટોર્વતન ગણિત વાંગત દીય સર્વણમ અણુમપ્યતુલંઘિ